અગત્યની વસ્તુ આપણે ભણીએ છીએ ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ. ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણની પ્રક્રિયા શબ્દને સમજો છોકરાઓ. તમે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન સમજી ગયા, ભણી ગયા ફોટોફોસ્ફરીકરણ અથવા ફોટોફોસ્ફોરાયલેશન. ફોસ્ફરીકરણ એટલે કોઈ પણ કાર્બનિક સંયોજનમાં ફોસ્ફેટ ઉમેરાવો. એડીપી છે એ એડીપીમાં એક ફોસ્ફેટ ઉમેરાય અને એટીપી બને તો આને ફોસ્ફરીકરણ કહેવાય. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં પ્રકાશની મદદથી શક્તિ ઉત્પન્ન થતી હતી અને એ શક્તિ આ ફોસ્ફેટને એડીપી સાથે જોડતી હતી, એટલે એને ફોટોફોસ્ફરીકરણ કહેતા હતા, ફોટોફોસ્ફોરાયલેશન કહેતા હતા. તો અહીંયા પ્રકાશ દ્વારા શક્તિ મુક્ત નથી થતી શ્વસનમાં. શ્વસનની અંદર ઓક્સિડેશનને કારણે ઉર્જા ઉત્પન્ન થાય. ઓક્સિડેશનને કારણે શક્તિ મુક્ત થાય. ઓક્સિડેશનથી મુક્ત થતી શક્તિ એ ફોસ્ફરીકરણ કરે છે, એડીપીમાં એક ફોસ્ફેટ ઉમેરે છે, એટલે એને શું કહેશું? ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ. સૌથી મોટો પ્રશ્ન તમારી સામે એ આવશે કે ઓક્સિડેશન કોનું? અત્યાર સુધી કોનું કર્યું? ગ્લુકોઝનું. ગ્લુકોઝનું પેલા આંશિક ઓક્સિડેશન થઈને પાયરુવિક એસિડ બનાવ્યું. પાયરુવિક એસિડનું સંપૂર્ણ ઓક્સિડેશન કરી નાખ્યું. શું તમે બનાવ્યું? સંપૂર્ણ ઓક્સિડેશન. એટલે આખું ક્રેબ્સ ચક્ર પૂરું થઈ ગયું. શું તમે બનાવ્યું? અરે યાર ઓક્સિડેશન કરીને તમે હું કાઢી લીધું? તો કે NaDH2. કેટલા NaDH2 મેળવા? 4. એક FADH2. આમાં 2 પાયરુવિક એસિડ અને આખા ગ્લુકોઝનું તમે ગણી લ્યો એટલે 10 NaDH2, કારણ કે 2 ગ્લાયકોલિસિસના અને 2 FADH2. આ તમારા ભાથામાં પડ્યું છે, ટિફિન છે, થેપલાન દહીં, ભૂખ લાગે એટલે ખાઈ લેવાનું. તો આ ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન ક્રેબ્સ ચક્ર દરમિયાન થયું. કાર્બન ડાયોક્સાઇડ બધાય વેતરી નાખ્યા, એક CO2 છૂટો કરી નાખ્યો. કાર્બન વચ્ચેના બંધ તૂટ્યા અને એ તૂટેલા બંધ પછીની જે શક્તિ ઉત્પન્ન થઈ, શક્તિ અત્યારે તમારી પાસે કયા સ્વરૂપે છે? NaDH2 ને FAD. પણ આને આપણે વાપરી શકતા, તો હવે તમે એને વાપરી શકો એ સ્વરૂપે ફેરવીએ એટલે કયું? સમજાય છે આ વસ્તુ? હવે ઓક્સિડેશન કોનું થાય? તો અરે યાર આનું ઓક્સિડેશન થશે, NaDH2 નું ઓક્સિડેશન થાય, એ હાઇડ્રોજન છૂટા પડે અને એ શક્તિ મુક્ત થાય એટીપીમાં કામ. સમજાય છે? આમાંથી NaDH2 અને FADH2 માંથી હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન છૂટા પડે અને આ હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન ઓક્સિજન સુધી પહોંચે ત્યારે શક્તિ મુક્ત થાય છે. અહીંયા આ ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ. અરે યાર ઓક્સિડેશન કોનું? તો કે ક્રેબ્સ ચક્ર અને ગ્લાયકોલિસિસ પ્રક્રિયા દરમિયાન સર્જાયેલા NaDH2 અને FADH2 નું ઓક્સિડેશન કરી એના 2 ઇલેક્ટ્રોનને હાઇડ્રોજન મુક્ત કરી અને ક્યાં સુધી પહોંચાડો? ઓક્સિજન સુધી. અને એ ઓક્સિજન સુધી પહોંચે એ દરમિયાન કેટલીક શક્તિ મુક્ત થાય ને મુક્ત થતી શક્તિ એટીપી નું નિર્માણ કરે. સમજાય તમને? તો કોને મુક્ત કરવા છે તમારે યાર? કોને મુક્ત કરવા છે કયો તો મને? હાઇડ્રોજન અને ઓય એ ભાઈ ઇલેક્ટ્રોન ને લઈ જવા છે. શું જોઈ તમને? ઇલેક્ટ્રોન નું વહન કરવું. શું જોઈ? ઇલેક્ટ્રોન વાહકો. શું જોઈ? ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન વાહકોની એક વ્યવસ્થિત શ્રેણી હોય, એક શૃંખલા હોય, તો એને તમે શું કહો? ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલા. તો અહીંયા ભાઈ આ ઓક્સિજન સુધી પહોંચાડવા છે 2 હાઇડ્રોજન ને ઇલેક્ટ્રોનને. તો ઇલેક્ટ્રોનનું વહન ઇલેક્ટ્રોન વાહકો દ્વારા થશે ને ઇલેક્ટ્રોન વાહકો દ્વારા રચાતી શૃંખલા જેને તમે કહેશો ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલા. તો યાર ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણની પ્રક્રિયામાં આપણે આ બધાને ધ્યાનમાં લેવા પડે. તો ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણને આ ઉપરાંત કહેવાય ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલા, એના દ્વારા થતી પ્રક્રિયા. આ ઉપરાંત આને ઇંગ્લિશમાં બોલવું હોય તો ETS, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. અરે યાર આ સિવાય કેવું હોય તો ETC, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેન શૃંખલા. અને પરિવહન તંત્ર કહેવાય, સિસ્ટમ એટલે ઈ પણ કહેવાય. અને આ સિવાય હજી ત્રીજી વાત, શ્વસનની પ્રક્રિયા, જારક શ્વસનનો ત્રીજો તબક્કો ઇલેક્ટ્રોન પરિવહન. અરે હજી એક, જારક શ્વસનની કણાભ સૂત્રના અંતપટલમાં થતી પ્રક્રિયા. હજી એક, કણાભ સૂત્રના ક્રિસ્ટીમાં થતી શ્વસનની પ્રક્રિયા. સમજાય છે તમને? આટલી રીતે આ પ્રશ્ન પૂછી શકાય અથવા તો આ થિયરી છે એને જુદી જુદી રીતે આપણી સામે મૂકી શકાય.
તો આપણે ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલાને સમજવી છે ને એના દ્વારા થતી પ્રક્રિયા ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણને સમજવું. પણ ક્લિયરલી મગજમાં બેસાડી દો, ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણને કારણે એટીપી બનાવવા છે. પણ અહીંયા ઓક્સિડેશનથી જે મુક્ત થતી શક્તિ છે એ શક્તિની મદદથી ફોસ્ફરીકરણ થાય, એડીપીમાં ફોસ્ફેટ ઉમેરાઈને એટીપી બને. હવે ઓક્સિડેશન થવું એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત થવા, હાઇડ્રોજન, આ ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એને કારણે એક શક્તિ મુક્ત થાય છે અને ઇલેક્ટ્રોનને ઓક્સિજન સુધી પહોંચાડવા માટે વિવિધ પ્રકારના વીજાણુ વાહકો અથવા તો ઇલેક્ટ્રોન વાહકો છે અને એ અહીંયા સુધી પહોંચે ત્યારે શક્તિ ઉત્પન્ન થાય અને ત્યાં સુધીમાં એટીપી બને. હવે યાર તમે બીજું હરિતકણ વખતે ભણી ગયા છો, એટીપી બને ત્યાં કંઈક સિદ્ધાંત કામ કરતો હતો, યાદ કરો. રસાયણાશ્રુતિ અધિતા. એ શું કહેતો હતો? હા, એટીપી તો સર્જાય પ્રોટોન ઢોળાંશ તૂટે. હવે એટીપી તમારે બનાવવા છે એમ કઈ ખેલ છે? કઈ નાની માના જ બની જાય? એટીપી બનાવવા છે ને એટીપી ના નિર્માણ માટે પ્રોટોન ઢોળાંશ તૂટવો જોઈએ. આ પ્રોટોન ઢોળાંશ છે એ પ્રોટોન ઢોળાંશ તૂટે તો એટીપી બને. અરે ભાઈ, એટીપી બનાવવા પ્રોટોન ઢોળાંશ તૂટવો જોઈએ, પણ એ પહેલા પ્રોટોન ઢોળાંશ સર્જાવો જોઈએ ને. એ કે ફૂગો ફોડવો છે પણ ફૂલાવો તો ખરા. તો આ પ્રોટોન ઢોળાંશ સર્જવો જોઈએ. આ પ્રોટોન ઢોળાંશ સર્જવો પડે. અરે ક્યારે સર્જાય યાર પ્રોટોન ઢોળાંશ? ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલામાંથી પસાર થાય અને ત્યારે એ વચ્ચે વચ્ચે હાઇડ્રોજન ઉપાડી નાખી દે આડાવડા. ખબર તમને? બસ એમ પ્રોટોન ઢોળાંશ સર્જાય. તો આ પ્રોટોન ઢોળાંશ કેવી રીતે સર્જાશે? તો કે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન આ NaDH2 માંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન જ્યારે ઓક્સિજન સુધી વહન પામશે ને ઇલેક્ટ્રોન વાહકો દ્વારા, ત્યારે હાઇડ્રોજનની ગાલમેલ કરી નાખશે. સમજી ગયા ને? પ્રોટોન ઢોળાંશ. અને આ પ્રોટોન ઢોળાંશ સર્જાઈ ગયા પછી પ્રોટોન ઢોળાંશ તૂટે. કોણ તોડે? યસ, હે, વેરી ગુડ. એટીપી સિન્થેટેજ ઉત્સેચક F0 F1 જેમ હરિતકણમાં એમ અહીંયા હોય એટીપીએઝ. સમજાય વસ્તુ? અને એ ઢોળાંશ તૂટે એટલે એટીપી બને. ઓકે, હવે ક્લિયર થયું શું કહેવા માંગે ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ? હવે ખરેખર શું થાય છે એની વાત બીજી કરીએ જરા. જો હવે કણાભ સૂત્રની અંદર ખરેખર આપણે એમ કહીએ છીએ કે આ બધું થાય છે, કાંઈ વાંધો નહીં, હાલો થાય છે. કણાભ સૂત્રની અંદર હજી આખી આપણે પાટે નથી ચડતા હો. કણાભ સૂત્રની અંદર બે પટલ છે, આ બાહ્ય પટલ અને આ અંદર આવેલો અંતઃ પટલ છે. આને આ આધારક કહેવાય ને, આ કણાભ સૂત્ર આધારક અથવા માઇટોકોન્ડ્રિયા મેટ્રિક્સ. હવે આ બાહ્ય પટલ છે, આ અંતઃપટલ છે. આ વચ્ચેની જગ્યા છે એને શું કહેવાય? પરિકણાભ સૂત્રીય અવકાશ. અંતઃપટલ અને બાહ્ય પટલ વચ્ચેની જગ્યા પરિકણાભ સૂત્રીય અવકાશ, પેરી માઇટોકોન્ડ્રિયલ સ્પેસ. પેરી માઇટોકોન્ડ્રિયલ સ્પેસ, પરિકણાભ સૂત્રીય અવકાશ. હવે આ અવકાશ અહીંયા જોજો, હરિતકણમાં અહીંયા તફાવત છે. તમને યાદ હોય તો હરિતકણની અંદર આવું થતું હતું. આ ગ્રાના હતું, આ ગ્રાનાનું પટલ, બરોબર છે, ગ્રાના થાઇલેકોઇડ પટલ. હવે અહીંયા પ્રોટોન ઢોળાંશ સર્જાય ત્યારે હાઇડ્રોજનની સાંદ્રતા આ થાઇલેકોઇડના પોલાણમાં વધતી હતી ને, અહીંયા પોલાણમાં સાંદ્રતા વધતી હતી અને હરિતકણના આધારકમાં ઘટતી હતી. હવે અહીંયા હાઇડ્રોજનની સાંદ્રતા ક્યાં વધે છે? ધ્યાનથી સમજો. કણાભ સૂત્રની અંદર હાઇડ્રોજનની સાંદ્રતા અહીંયા વધે છે, પરિકણાભ સૂત્રીય અવકાશમાં. એટલે પ્રોટોન ઢોળાંશ સર્જાય ને તો કણાભ સૂત્રના આધારકમાંથી હાઇડ્રોજન ખેંચીને ક્યાં નાખવાના છે? પરિકણાભ સૂત્રીય. કણાભ સૂત્રની બહાર નહીં હો, અંતઃપટલની બહાર અને બાહ્ય પટલની અંદર. PMS, પરિકણાભ સૂત્રીય અવકાશમાં. સમજાય છે? એટલે હવે તમે મને એવું કહો કે જ્યારે ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલામાંથી પસાર થતા હોય ત્યારે ટાર્ગેટ શું હશે? હાઇડ્રોજનને પકડીને ખેંચીને નાખો. ક્યાં? PMS, અવકાશમાં. એટલે અહીંયા સાંદ્રતા વધી જાય ને અહીંયા, અને આ એક વખત ઢોળાંશ સર્જાઈ જાય પછી ખાલી દરવાજો જ ખોલવાનો છે. જો પવનની લેરખી આવી, સમજાઈશ તમને? એટલે પછી પાછા આધારકમાં આવશે, ઢોળાંશ તૂટશે. એટલે હવે તમને ક્લિયર બીજી એક નાનકડી વાત કરી કે ખરેખર ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલા દરમિયાન ઇલેક્ટ્રોનનું વહન થશે ત્યારે કઈ પ્રક્રિયા મહત્વની થતી હશે? તો કે આધારકમાંથી હાઇડ્રોજન છે એ પરિકણાભ સૂત્રીય અવકાશમાં આવતા છે.
અને પરિકણાભસૂત્રીય અવકાશમાં હાઇડ્રોજનની સાંદ્રતા વધશે અને આધારકમાં કણાભસૂત્રના આધારકમાં ઘટશે અને એટલે પ્રોટોન ઢોળાંશ સર્જાશે. અહીંયા પ્રોટોનની સાંદ્રતા વધુ અને અહીંયા પ્રોટોનની સાંદ્રતા ઓછી છે અને આ ઢોળાંશ સર્જાશે અને એ ઢોળાંશ જ્યારે તૂટવાનું ત્યારે એટીપી બને. આટલું ક્લિયર? તો હવે તમે મને એ કહો કે ભાઈ ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલામાં ઇલેક્ટ્રોનના વહન કરતા વાહકો ઇલેક્ટ્રોન વાહકો ક્યાં ગોઠવાયેલા હશે? હા, અંતઃપટલમાં, કણાભસૂત્રના અંતઃપટલ. પીએમએસી દિવાલ નથી, આ તો પોલાણ છે. પણ આ કણાભસૂત્રનું જે અંતઃપટલ છે, જે ગળીમય રચના ધરાવે, જે ક્રિસ્ટીવાળો ભાગ છે, એમાં વીજાણુ વાહકો ગોઠવાયેલા છે અને એ વીજાણુ વાહકો ઇલેક્ટ્રોનનું વહન કરવાના છે. એ ઇલેક્ટ્રોન કોની પાસેથી લેવાના છે? અહીંયા ક્યાં પાણીનું વિભાજન? હમણાં જ કીધું. ક્રેબ્સ ચક્ર NADH2 પાસેથી, FADH2 પાસેથી લેવાના છે. કારણ કે NADH2 ને FADH2 અહીં પડ્યા હે ને. કેમ? ન્યા શું કરવાનું પડ્યા ભાઈ? હા, અહીંયા ક્રેબ્સ ચક્ર આધારકમાં થતું હતું ને, તો એના NADH2 ને FADH2 કણાભસૂત્ર પાસે પડ્યા છે. અહીંથી હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન કાઢીને ઇલેક્ટ્રોન અહીંયા આવશે અને હાઇડ્રોજન અહીંયા આવી જાય. સમજાય છે? અને ઓક્સિજન અહીંયા પડ્યો છે, ત્યાં ઓક્સિજન પાસે એને પહોંચાડવાના છે. હવે એ કેવી રીતે થાય એની વાત કરીએ છીએ. જોજો, હવે આપણે ETS કયો કે ETC કયો કે આ બધી વાત કરીએ છીએ, જે કણાભસૂત્રના અંતઃપટલમાં થતી શ્વસનની પ્રક્રિયા, એને આપણે સમજવી છે. આ કણાભસૂત્રનો અંતઃપટલ છે. અહીંયા બાહ્ય પટલ હોય, એટલે આ કણાભસૂત્રનો કયો વિસ્તાર થયો? પરિકણાભસૂત્રીય અવકાશ. આ PMS થયું, બરોબર ને? અને આ કયો ભાગ થયો? આ થશે કણાભસૂત્ર આધારક. અને આ આપણું અંતઃપટલ, કણાભસૂત્રનો અંતઃપટલ છે. રેડી? આ સ્થિતિ છે. હવે પ્રક્રિયા જે થાય છે ત્યારે ખરેખર આ ઇલેક્ટ્રોનનું જે વહન કરે છે એના માટે ઇલેક્ટ્રોન વાહકો છે એ 4 સંકુલો આવેલા છે. એમાં ઇલેક્ટ્રોનનું પરિવહન કરવા માટે 4 સંકુલો આવેલા છે, જેને કોમ્પ્લેક્સ કહેવાય. કોમ્પ્લેક્સ 1, કોમ્પ્લેક્સ 2 આપણે જોશું હમણાં. આ કોમ્પ્લેક્સ 1, બીજું કોમ્પ્લેક્સ 2 એટલે સંકુલ 2, પછી કોમ્પ્લેક્સ 3 એટલે સંકુલ 3, પછી કોમ્પ્લેક્સ 4 અને આપણે જેને એટીપી સિન્થેટેજ કહેતા હતા એ એટીપી સિન્થેટેજ એટલે કોમ્પ્લેક્સ 5 એટીપીએઝ. બરોબર છે? તો આમ 5 સંકુલો આવેલા. આ સંકુલ અહીંયા ગોઠવેલા છે જે ખરેખર વીજાણુના વહન સાથે સંકળાયેલા છે. હવે આ બધાય ગોઠવાયેલા ક્યાં છે? તો કે કણાભસૂત્રના અંતઃપટલમાં. કોણ? આ સંકુલો. હવે જો કોમ્પ્લેક્સ 1 છે ને અહીંયા ગોઠવાયેલું છે. આ કોમ્પ્લેક્સ 1 છે એ 1 આ બાહ્ય ભાગ થયો. આ આપણે ગણીએ અંતઃપટલ. આ ભાગ થશે આધારક. સોરી, PMS ક્યાં થયા? કણાભસૂત્રીય આધારક. PMS આ થશે PMS, પેરીકણાભસૂત્રીય સ્પેસ, અંતઃપટલ અવકાશ. હવે આ જે અંતઃપટલનો ભાગ છે એ અંતઃપટલના ભાગની અંદર આપણે કહીએ એટલે અહીંયા આધારક છે, અહીંયા ક્રેબ્સ ચક્રની બધું થતું હોય છે અને અહીંયા સંકુલ છે. સંકુલ આપણી પાસે કુલ 5 છે, એમાંથી 4 સંકુલ છે ઇલેક્ટ્રોન વાહક તરીકે છે. એમાં સૌથી પહેલું સંકુલ છે એ જ અમે જુઓ તો પહેલા કયું આવશે? FMN આવશે ને, FMN, પછી FES, બરોબર ને, અને પાછું અહીંયા FES આવશે. પછી ત્યાંથી આવશે આ આખું સંકુલ એક થયું. પછી યુબિક્વિનોન આવશે ને અહીંયા, આ UQ અને અહીંયા આપ્યું હશે UQH2, આ રિડ્યુસ્ડ યુબિક્વિનોન, બરોબર. પછી સંકુલ 3, સંકુલ 3 માં કયું છે? સાઇટોક્રોમ
સાઇટોક્રોમ બી FeS સાઇટોક્રોમ C1 રેડી હા પછી પાછું અહીંયા યુબિક્વિનોન હશે ઉભા રહ્યો પહેલાં અહીંયા યુબિક્વિનોન લઈને પછી ઓલું કરીએ UQH2 બરોબર અને હવે હું લઈ લઉં કોમ્પ્લેક્સ 2 એટલે અહીંયા ખરેખર FAD હોય અને FeS હશે બરોબર છે પછી અહીંયા આવશે કોમ્પ્લેક્સ 4 કોમ્પ્લેક્સ 4 માં કોપર હોય અને કોપરમાં સાઇટોક્રોમ A અને સાઇટોક્રોમ A3 બરોબર છે અહીંયા ઓક્સિજન આ કોમ્પ્લેક્સ 4 એટલે જોજો આ ચોથું સંકુલ છે આ બીજું છે આ એ ભાઈ યલો રાખો આ કોમ્પ્લેક્સ 3 છે બરોબર છે અને આ પહેલું છે આ કણાભ સૂત્રનો અંદરનો ભાગ છે હવે તમારી પાસે અંદર શું હશે તો કે અંદર આપણી પાસે હશે હવે જોજો NAD FAD આ બધા છે ઘટકો હવે આપણે શક્તિ મુક્ત કરવી છે NADH2 નું ઓક્સિડેશન થવાનું છે NADH2 નું ઓક્સિડેશન થશે એટલે કેવી રીતે થશે એની વાત છે હવે અહીંયા ખરેખર NADH+H+ છે ને આપણી પાસે તો આમાંથી NAD બને છે અહીંયાથી 2 હાઇડ્રોજન મુક્ત થયા એ હાઇડ્રોજન જોજો આ FN સૌથી પ્રથમ 2 હાઇડ્રોજન અને 2 ઇલેક્ટ્રોન સ્વીકારે છે આમાંથી 2 H+ અને 2 ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન કોણ સ્વીકારે છે FMN સમજાઈશ તમને આ FMN એટલે એ રિડ્યુસ થયું એટલે આને આ ખરેખર કોમ્પ્લેક્સ 1 કોમ્પ્લેક્સ 1 છે એને શું કહેવામાં આવે ખબર તમે સમજો એને આ NADH નું શું કર્યું આ NADH2 હતું એનું શું કર્યું ડિહાઇડ્રોજનેશન કર્યું રિડક્શન ઓક્સિડેશન કર્યું આનું ઓક્સિડેશન કર્યું હાઇડ્રોજન દૂર કર્યું હાઇડ્રોજન દૂર કર્યા ને અહીંથી તો આનું ઓક્સિડેશન કર્યું આ કોમ્પ્લેક્સ 1 છે એ કોમ્પ્લેક્સ 1 એટલે એક પ્રોટીન સંકુલ છે એક પ્રકારનો ઉત્સેચક જ છે પણ કોમ્પ્લેક્સ 1 એ NADH છે એનું ડિહાઇડ્રોજનેશન અથવા તો ઓક્સિડેશન એટલે કોમ્પ્લેક્સ 1 છે એના ઘટકને હું શું કહી શકું તો કે કોમ્પ્લેક્સ 1 એટલે એવો ઘટક આપણે એવું કહી શકશું કે તેને NADH ડિહાઇડ્રોજિનેઝ આને કયા નામથી તમે ઓળખી શકો NADH ડિહાઇડ્રોજિનેઝ તો NADH ડિહાઇડ્રોજિનેઝ એટલે કોમ્પ્લેક્સ 1 એને NADH નું ડિહાઇડ્રોજિનેશન કર્યું અથવા ઓક્સિડેશન કર્યું એટલે એમાંથી 2 હાઇડ્રોજન અને 2 ઇલેક્ટ્રોન છૂટા કર્યા આ હાઇડ્રોજન એને ગ્રહણ કરી લીધા FMN અને 2 ઇલેક્ટ્રોન પણ લઈ લીધા એટલે એનું રિડક્શન થઈ ગયું હવે એનું રિડક્શન થઈને એને એના જે ઇલેક્ટ્રોન હતા એ ઇલેક્ટ્રોન કોને પાસ કર્યા FeS સમજાય એટલે FeS એટલે આ ફેરસ સલ્ફર પ્રોટીન જૂથ હતું એ Fe2+ હતું એટલે સોરી 3+ હતું એ હવે શેમાં ફેરવાઈ ગયું Fe2+ એક ઇલેક્ટ્રોન એને ગ્રહણ કર્યા સમજાય વસ્તુ હવે ત્યાંથી તમે જોજો આ જેવા ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન FMN જ્યારે આને ઇલેક્ટ્રોન આપી દે ત્યારે એની પાસે હાઇડ્રોજન પાછા વધે છે એટલે હાઇડ્રોજન ક્યાં નાખી દીધા PMS સમજાઈશ તમને અને ઇલેક્ટ્રોન કોને દઈ દીધા આ FeS માંથી પાછા ઇલેક્ટ્રોન બીજું ફેરસ સલ્ફર પ્રોટીન યુક્ત ભાગ હતો એમાં ગયા એટલે આ Fe3+ થઈ ગયું અહીંયા Fe2+ થયું છે સમજાઈશ તમને એટલે કે આ કોમ્પ્લેક્સ 1 છે એ કોમ્પ્લેક્સ 1 ઇલેક્ટ્રોન કોને પાસ કરે છે યુબિક્વિનોન હવે યુબિક્વિનોન અથવા એને કોએન્ઝાઇમ Q કહેવાય યુબિક્વિનોન છે એમનેમ ઇલેક્ટ્રોન લઈ શકતો નથી એટલે એને ગામમાંથી ગોતવા પડે એટલે આધારકમાંથી શું ઉપાડ્યું હાઇડ્રોજન સમજાય એટલે યુબિક્વિનોને આધારકમાંથી હાઇડ્રોજન ઉપાડ્યા કોમ્પ્લેક્સ 1 પાસેથી 2 ઇલેક્ટ્રોન લીધા એટલે યુબિક્વિનોન રિડ્યુસ્ડ થઈ ગયો સમજાણું તમને યુબિક્વિનોન રિડ્યુસ થયો હવે યુબિક્વિનોન પાછા ઇલેક્ટ્રોન છે ને ભાઈ એ ઇલેક્ટ્રોન આને આપી દે છે અને ઇલેક્ટ્રોન જેવા આને આપી દે એટલે અહીંથી હાઇડ્રોજન પાછા ક્યાં નાખ્યા PMS આધારકમાં યુબિક્વિનોનમાંથી ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ B માં અને એ ઇલેક્ટ્રોન જેવા આમાં જાય એટલે યુબિક્વિનોનનું ઓક્સિડેશન થાય એટલે સાઇટોક્રોમ B કોમ્પ્લેક્સ 3 સાઇટોક્રોમ B છે ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને એમાંથી હાઇડ્રોજન મુક્ત થાય એ પેરી કણાભસૂત્રીય અવકાશમાં વહી ગયા અને આમાંથી ઇલેક્ટ્રોન છે એ પાછા FeS ત્યાંથી સાઇટોક્રોમ C1 માં ઇલેક્ટ્રોન ક્યાં ગયા સાઇટોક્રોમ C1 ની અંદર ગયા
હવે સાઇટોક્રોમ C1 માંથી ઇલેક્ટ્રોન, તો કે અહીંથી ઇલેક્ટ્રોન છે સાઇટોક્રોમ C, અહીંયા એક સાઇટોક્રોમ C હોય. હવે આ સાઇટોક્રોમ C છે એ સાઇટોક્રોમ C અહીંથી ઇલેક્ટ્રોનને ગ્રહણ કરશે, રિસીવ કરશે. એટલે C1 માંથી ઇલેક્ટ્રોન ક્યાં ગયા? સાઇટોક્રોમ C. અને આ સાઇટોક્રોમ C માંથી ઇલેક્ટ્રોન ક્યાં જાય? સાઇટોક્રોમ A. સમજાય છે આ વસ્તુ? અને એ સાઇટોક્રોમ A માંથી A3 માં, સાઇટોક્રોમ C માંથી ઇલેક્ટ્રોન છે એ સાઇટોક્રોમ C માંથી ઇલેક્ટ્રોન જાય છે સાઇટોક્રોમ A. હવે સાઇટોક્રોમ A ની અંદર ઇલેક્ટ્રોન જાય ત્યારે પાછા આધારકમાંથી અહીંયા સામાન્ય રીતે હાઇડ્રોજન ગ્રહણ કરે છે. અને સાઇટોક્રોમ A માંથી A3 માં જાય ત્યારે અહીંથી હાઇડ્રોજન અહીંયા મુક્ત થઈ જાય. અને A3 એટલે હાઇડ્રોજન બીજા બે અહીંથી પાછા ગયા. અહીંથી સાઇટોક્રોમ C માંથી ઇલેક્ટ્રોન આવ્યા સાઇટોક્રોમ A માં. અને સાઇટોક્રોમ A ની અંદર જ્યારે એ ઇલેક્ટ્રોન ગ્રહણ કરે ત્યારે આધારકમાંથી શું ગ્રહણ કરે છે? હાઇડ્રોજન. અને આ સાઇટોક્રોમ A જ્યારે ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ A3 ને આપી દે છે ત્યારે હાઇડ્રોજન પાછા કણાભસૂત્રીય અવકાશમાં મુક્ત થાય. અને સાઇટોક્રોમ A3 છે એ ઇલેક્ટ્રોન અહીંયા કોને આપે છે? તો કે 1/2 O2 ને. ઇલેક્ટ્રોન જેવા અહીંયા આવે એટલે એ હાઇડ્રોજન છે એ H+ હાઇડ્રોજન સાથે જોડાઈ જાય અને અહીંયાથી શું બની જાય? H2O. એટલે ઓલરેડી 3 વખત હાઇડ્રોજન આમ ગયા, તમે સમજો. એક અહીંયા ગયા, અહીંયા ગયા, અહીંયા ગયા. 3 વખત હાઇડ્રોજન ગયા, પરિકણાભસૂત્રીય અવકાશમાં હાઇડ્રોજનની સંખ્યા વધી અને બીજા પાછા વધારાના આધારકમાં હાઇડ્રોજન અહીંયા આ ઓક્સિજન સુધી પહોંચ્યા જ્યારે ઇલેક્ટ્રોન, ત્યારે આ હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન ઇલેક્ટ્રોનને ગ્રહણ કરીને ઓક્સિજનને આપ્યા. એટલે અંતિમ ઇલેક્ટ્રોન ગ્રાહક તો કોણ રહ્યું? ઓક્સિજન. અને એ ઓક્સિજન છે ઇલેક્ટ્રોન ગ્રહણ કરે છે, સ્વીકારે છે અને હાઇડ્રોજન સાથે જોડાય અને શું બની જાય છે? H2O, પાણીનો અણુ બની જાય. સમજે? આપણે કહીએ છીએ ને શ્વસન દરમિયાન પાણી મુક્ત થાય છે, એ પાણી અહીંથી નીકળે છે. તેલ કાઢી લે એવું કરી નાખે ને. સમજાણું તમે? તો ઓલરેડી તમે સમજો, એક NaDH2 છે, એક NaDH2 જ્યારે NaDH2 ના બે ઇલેક્ટ્રોન વહન પામીને ઓક્સિજન સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં 3 વખત હાઇડ્રોજન આમાં ગયા. સમજાય છે આ વસ્તુ? 3 વખત હાઇડ્રોજન ત્યાં પસાર થયા અને છેલ્લે ઇલેક્ટ્રોન ઓક્સિજન પાસે પહોંચ્યો અને આધારકના બીજા હાઇડ્રોજન સાથે એ ઓક્સિજન જોડાય અને શું બની ગયું? H2O, પાણીનો અણુ મુક્ત થયો. તો અત્યારે તમે જોજો NaDH2 માં જ્યારે ઇલેક્ટ્રોન વહન પામે છે ત્યારે માત્ર કોમ્પ્લેક્સ ક્યાં કામ આવ્યા? પહેલું, ત્રીજું અને ચોથું. બીજું તો ક્યાંય આવતું જ નથી. સમજાણું? તો NaDH2 ખાસ કાળજી રાખજો, NaDH2 વખતે કુલ કેટલા હાઇડ્રોજન અહીંયા મુક્ત થયા? 6 હાઇડ્રોજન ગયા ને? 3 વખત થયા. એક વખત અહીંયા, એક વખત અહીંયા ને એક વખત. તમારી ટેક્સ્ટ બુકમાં અહીંયા 4 લીધા છે. તમારે એમનેમ જ રાખવાનું. વાસ્તવિક રીતે સ્થિતિ એવી થાય કે 2 હાઇડ્રોજન છે ને 2 ઇલેક્ટ્રોન પસાર થતા હોય તો 2 હાઇડ્રોજન મુક્ત થતા હોય. સમજાય છે વસ્તુ? એટલે અહીંયા કુલ 2 અહીંયા, 2 અહીંયા ને 2 અહીંયા, આમ 3 વખત હાઇડ્રોજન મુક્ત થયા. ક્યાં? પરિકણાભસૂત્રીય અવકાશમાં. એટલે હાઇડ્રોજનની સાંદ્રતા વધી, પ્રોટોનની સાંદ્રતા વધી. ક્યાં? પરિકણાભસૂત્રીય અવકાશમાં, PMSમાં. અને અહીંયા ઘટી. હવે NaDH2 આવી રીતે એનું ઓક્સિડેશન થાય ને એનું ઇલેક્ટ્રોનનું વહન થાય ને પાણી બને ત્યાં સુધીમાં 6 હાઇડ્રોજન વયા ગયા, 6 પ્રોટોન વયા ગયા. આ ક્લિયર? હવે એક NaDH2 ઓક્સિજન સુધી ઇલેક્ટ્રોનને પહોંચાડે એટલે 6 પ્રોટોન છે એ વહન પામે છે અને એક પાણીનો અણુ બન્યો. એક NaDH2 થી એક પાણીનો અણુ બન્યો ને? ઓકે. એક ગ્લુકોઝ છે, એક ગ્લુકોઝ સંપૂર્ણ ઓક્સિડેશન પામે એટલે NaDH2 કેટલા મળતા હતા? 10. તો એનો મતલબ એવો છે 10 પાણીના અણુ એના દ્વારા સર્જાશે. એવું થાય ને? ઓકે. હવે હજી FADH2 હતા. જોજો, આ NaDH2 અહીંથી જોડાય છે, FADH2 અહીંથી જોડાય છે. હવે આપણે કલર દેખાય એવું કંઈક રાખી. આ દેખાય? આ લીલો દેખાય છે કે આ વધારે? આ દેખાય મને એમ છે. જોવો જી, દેખાય છે? ઓકે. આ FADH2 નું ઓક્સિડેશન થાય છે ભાઈ. એટલે 2 હાઇડ્રોજન ને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. આનું ઓક્સિડેશન થયું એટલે આ શેમાં ફેરવાઈ જશે? FAD. અને આમાંથી શું મુક્ત થશે? 2 હાઇડ્રોજન અને 2 ઇલેક્ટ્રોન. આ FADH2 નું ઓક્સિડેશન કરે છે કોમ્પ્લેક્સ 2. આને સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ પણ કહેવાય. કારણ કે FADH2 ક્યારે સર્જાય છે?
સક્સિનિક એસિડમાંથી ફ્યુમરિક એસિડ વખતે, અને એટલે સક્સિનિક એસિડનું જ ડિહાઇડ્રોજનેશન કરે છે એવો ઉત્સેચક છે. એટલે આ કોમ્પ્લેક્સ 2, એ કોમ્પ્લેક્સ 2 ને કહેવામાં આવે છે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ. એટલે આ FADH2 ના 2H+ અને 2 હાઇડ્રોજન ઇલેક્ટ્રોન સ્વીકારેલી. હવે જુઓ, FADH2 નું ઓક્સિડેશન થયું, 2 હાઇડ્રોજન ને 2 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા. આ હાઇડ્રોજન ને ઇલેક્ટ્રોન છે આ FAD અથવા તો સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ, જેને આપણે કોમ્પ્લેક્સ 2 કહીએ છીએ, એ ઇલેક્ટ્રોન સ્વીકારે, અને એ ઇલેક્ટ્રોન સ્વીકાર્યા પછી એ ઇલેક્ટ્રોન FES માં જાય અને હાઇડ્રોજન આધારકમાં પડ્યા છો હજી. હા, હવે આ ઇલેક્ટ્રોન છે યુબિક્વિનોનને જ્યારે આપે ત્યારે યુબિક્વિનોન છે હાઇડ્રોજનને ઉપાડી દે આધારકમાંથી, અને યુબિક્વિનોન રિડ્યુસ થઈ જાય, યુબિક્વિનોલ બની જાય, અને યુબિક્વિનોન રિડ્યુસ થાય એટલે એને યુબિક્વિનોલ કહેવાય. હવે આ યુબિક્વિનોલ છે, યુબિક્વિનોલ પાછા ઇલેક્ટ્રોન સાઇટોક્રોમને આપે, ત્યારે આ હાઇડ્રોજન આધારકમાં વહી ગયા. અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા આવે સાઇટોક્રોમ B માં, પછી સાઇટોક્રોમ B માંથી FES, ત્યાંથી સાઇટોક્રોમ C, અને સાઇટોક્રોમ C માંથી અહીંયા C1 છે, ત્યાંથી C, અને એમાંથી A. સાઇટોક્રોમ A માં આવે એટલે પાછી પ્રક્રિયાની. એટલે આ ભાગ થશે જ નહીં. FADH2 છે, FADH2 માંથી 2 હાઇડ્રોજન ને 2 ઇલેક્ટ્રોન છૂટા પડે એટલે કોમ્પ્લેક્સ 2 સ્વીકારે. આ કોમ્પ્લેક્સ 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને યુબિક્વિનોલને આપે, એટલે એ આધારકમાંથી 2 હાઇડ્રોજન સ્વીકારીને યુબિક્વિનોલ બને. હા, યુબિક્વિનોલ પાછા ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ B ને આપી દે, એટલે કોમ્પ્લેક્સ 3 ને આપી દે, ત્યારે હાઇડ્રોજન આધારકમાં મુક્ત કરી દે. આ સાઇટોક્રોમ B માંથી FES માં, FES માંથી સાઇટોક્રોમ C1 માં, અને સાઇટોક્રોમ C1 માંથી ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ C માં, અને સાઇટોક્રોમ C ત્યાં ફરી પાછા આધારકમાંથી હાઇડ્રોજન ગ્રહણ કરે, અને સાઇટોક્રોમ A જ્યારે A3 ને આપે ત્યારે હાઇડ્રોજન પાછા PMS માં, અને સાઇટોક્રોમ A3 આગળ ઓક્સિજનના. એટલે FADH2 છે જ્યારે અહીંથી ઇલેક્ટ્રોન પસાર કરીને અહીંયા લઈ જાય ત્યારે આધારકમાં કેટલી વખત હાઇડ્રોજન મુક્ત કરે? એક અહીંયા અને એક અહીંયા. થયું ને આવું? NADH2 જ્યારે 2 હાઇડ્રોજન ને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે ત્યારે કેટલી વખત હાઇડ્રોજન દાખલ થાય? 3 વખત. 1, 2 અને 3. અને FADH2 દ્વારા 2 વખત. પણ NADH2 નું આખું ઇલેક્ટ્રોન પરિવહન થાય ત્યારે પાણીનો એક અણુ બને, અને FADH2 છે એનું ઇલેક્ટ્રોન પરિવહન થાય ત્યારે પાણીનો એક અણુ બને છે. સમજાય છે આ વાત? એટલે તમે સમજી લ્યો કે આખું ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય એટલે 10 NADH2 અને 2 FADH2 આ બધાય આવી રીતે પસાર થાય એટલે પાણીના અણુ કુલ કેટલા બને? 12. સમજાય છે? 12. પરિકણાપ સૂત્રીય અવકાશમાં આપણે ઢગલો કરી દીધો શેનો? પ્રોટોનનો. એટલે અહીંયા પ્રોટોનની સંખ્યા વધી ગઈ ને અહીંયા, એટલે પ્રોટોન ઢોળાંશ સર્જાઈ ગયો. હવે શું કરવું પડે? તોડવાનો છે. હવે પ્રોટોન ઢોળાંશ તોડીએ. હવે આને જ તોડી નાખવું છે. હવે આ પરિકણાપ સૂત્રીય અવકાશ અને આ અંતઃપટલ, આ અંતઃપટલની અંદર આ પાંચમું કોમ્પ્લેક્સ, આ પાંચમું કોમ્પ્લેક્સ એટલે આપણે એને શું કહીએ છીએ? ATPase અથવા ATP સિન્થેટેઝ. એમાં આ ભાગ હોય F0 અને F1. કણાપ સૂત્રના અવકાશની અંદર H+ ની સાંદ્રતા ખૂબ વધી ગઈ છે, તમને ખબર છે. હવે પ્રોટોન ખૂબ આવી ગયો છે. તો જ્યારે અહીંથી F0 છે, એ F0 હવે તમને ખબર છે પ્રોટોનના વહન માટેનો માર્ગ બનાવે છે પટલમાંથી, અને F1 છે એ સિન્થેટેઝ તરીકે વર્તે છે. તો જ્યારે અહીંથી હાઇડ્રોજન પસાર થશે, અહીંયાથી હાઇડ્રોજન છે, હાઇડ્રોજન આમ નીકળે, 2 હાઇડ્રોજન અહીંથી પસાર થશે F0 માંથી, અને એ પસાર થાય અને F1 માંથી નીકળે ત્યારે F1 ના બંધારણમાં થોડો ફેરફાર થાય, એ સક્રિય થાય, અને એ ADP છે, એ ADP નું ફોસ્ફરીકરણ કરે અને શું બનાવે? ATP. હવે તમે એક વસ્તુ છોકરાઓ મગજમાં રાખો કે 2 હાઇડ્રોજન પસાર થાય અહીંથી અહીંયા ત્યારે એક ATP બને છે. તો NADH2 દ્વારા એક NADH છે, એ એક NADH એને કેટલા હાઇડ્રોજન અહીંયા ધકેલા હતા? 6. તો એક NADH દ્વારા કેટલા ATP બની શકે? વેરી ગુડ, 3. એક FADH2 છે, એ એક FADH2 કેટલા હાઇડ્રોજન મોકલા હતા? 4. તો એક FADH2 દ્વારા કેટલા ATP બની શકે? 2. સમજાય છે?
તો એક NaDH2 નું સંપૂર્ણ ઓક્સિડેશન થઈ જાય, ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ દ્વારા એક NaDH2 નું ઓક્સિડેશન થાય તો કેટલા એટીપી તમે મેળવો? અને એક FADH2 નું ઓક્સિડેશન ફોસ્ફરીકરણ થાય અથવા ETC માંથી પસાર થાય તો કેટલા એટીપી મેળવો? ઓ ભાઈ, એક ગ્લુકોઝ નું સંપૂર્ણ ઓક્સિડેશન થાય તો કેટલા NaDH2? તો એક NaDH2 દ્વારા 3 એટીપી તો 10 NaDH2 દ્વારા અને એક FADH2 ના 2 એટીપી તો એક ગ્લુકોઝ ના સંપૂર્ણ ઓક્સિડેશન થી કેટલા એટીપી? 4, કારણ કે 2 FADH2 સર્જાય એટલે 4 એટીપી. તો અહીંયા 34 એટીપી છે, એ 34 એટીપી ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ દ્વારા સર્જાય છે. એક ગ્લુકોઝના સંપૂર્ણ ઓક્સિડેશન થી 34 એટીપી શેના દ્વારા? ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણની ક્રિયા દ્વારા સર્જાય છે. સમજાય છે વાત આખી? ક્લિયર થાય છે? મગજમાં બેઠું? તો આમ એટીપી નું નિર્માણ થાય છે. હવે બાકીના એટીપી ગ્લાયકોલિસિસના બે બીજા સમજાય છે? બાકી હજી આખી શ્વસન સંતુલન સીટ ક્યારે કેટલા એટીપી કેમ બને એની કાલે આપણે ગણતરી આખી કરશું કે ખરેખર ક્યાં ગ્લાયકોલિસિસ દરમિયાન કેવી રીતે સર્જાય છે, ક્રેબ્સ ચક્રમાં કેવી રીતે સર્જાય છે, એ દરેક બાબતની આપણે ડિસ્કસ કરશું. હજી આમાં અમુક બાકી છે, હજી કણાભ સૂત્ર આધારકના 2 બાકી છે. સમજાણું? એટલે એ બધી ગણતરી આપણે કાલે કરશું. બરોબર? કેવી રીતે આખા એટીપીનું એટલે એક ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય તો કેટલી શક્તિ આપણને પ્રાપ્ત થાય છે. પણ એક બાબત સ્પષ્ટ કરી નાખો કે ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણની પ્રક્રિયા એ કણાભ સૂત્રના અંતઃપટલમાં થાય. ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ એટલા માટે કહેવામાં આવે છે કે ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા દરમિયાન સર્જાયેલા NaDH2 અને FADH2 ના ઓક્સિડેશનથી જે શક્તિ મુક્ત થાય છે, મુક્ત થતી શક્તિ એટીપીના નિર્માણ. પણ NaDH2 ના ઓક્સિડેશનથી શક્તિ મુક્ત થાય છે કયા સ્વરૂપે? તો કે NaDH2 નું ઓક્સિડેશન થાય એટલે હાઇડ્રોજન ને ઇલેક્ટ્રોન મુક્ત થાય. આ હાઇડ્રોજન ને ઇલેક્ટ્રોન ઓક્સિજન સુધી પહોંચે છે ત્યાં સુધીમાં પ્રોટોન ઢોળાંશ સર્જાય છે. અને આ પ્રોટોન ઢોળાંશ એ સર્જવા માટેની મુખ્ય બાબત જો કોઈ હોય તો NaDH2 નું ઓક્સિડેશન. અને NaDH2 અને FADH2 ના ઓક્સિડેશનને કારણે ઇલેક્ટ્રોન પરિવહન પામે છે, વિવિધ વિજાણુ વાહકોમાંથી પસાર થાય છે. અને આ વિજાણુ વાહકો છે જુદા જુદા રેડોક્સ પોટેન્શિયલ મૂલ્ય ધરાવતા હોય અને એટલે ઇલેક્ટ્રોન એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં જાય ત્યારે પ્રોટોન ઢોળાંશ સર્જાય છે. પ્રોટોનનું પમ્પિંગ થાય છે. પ્રોટોન ક્યાં પંપ થાય છે? PMSમાં. અને પ્રોટોન ઢોળાંશ સર્જાણું. અને જ્યારે આ પ્રોટોન ઢોળાંશ તૂટે ત્યારે એટીપી. તો આમ સામાન્ય રીતે ઇલેક્ટ્રોનના વહન સાથે સંકળાયેલા 4 કોમ્પ્લેક્સ છે. ઇલેક્ટ્રોનના વહન સાથે 4 કોમ્પ્લેક્સ સંકળાયેલા છે. એક કોમ્પ્લેક્સ 1, 2, 3 અને 4. પણ NaDH2 છે, NaDH2 માંથી ઓક્સિડેશન થઈને ઇલેક્ટ્રોનનું વહન થાય ત્યારે 3 કોમ્પ્લેક્સ ભાગ ભજવે. એ ક્યાં 3? બીજા સિવાયના. અને FADH2 નું ઓક્સિડેશન થાય ત્યારે પેલુંનો ભાગ ભજવે, બાકીના ભાગો. પણ એક વસ્તુ અગત્યની છે, યુબિક્વિનોન. આપણે જે યુબિક્વિનોન કહેતા હતા, યુબિક્વિનોન અને સાઇટોક્રોમ સી આ 2 વિજાણુ વાહકો એ પટલમાં વહન પામી શકે છે. ચલાયમાન વાહકો છે. ખાસ મગજમાં રાખજો, MCQ માટે અગત્યનું. ચલાયમાન વાહક છે. આ શું કરે છે? તો કે યુબિક્વિનોન છે, યુબિક્વિનોન કોમ્પ્લેક્સ 1 પાસેથી ઇલેક્ટ્રોન લઈ અને ત્રીજા પાસે દઈ આવે. ઇલેક્ટ્રોનને હાઇડ્રોજન આધારકમાંથી લઈ અને કોમ્પ્લેક્સ 3 ને આપી આવે. એટલે યુબિક્વિનોન ચલાયમાન વાહક છે, એ વહન કરી શકે છે પટલમાં. સાઇટોક્રોમ સી પણ આવું જ કામ કરે છે, ત્રીજા પાસેથી લઈ ચોથાને દે. એટલે એક મગજમાં રાખવા જેવી વાત કે કોમ્પ્લેક્સ 1 અને કોમ્પ્લેક્સ 3 ને કોણ જોડે? કોમ્પ્લેક્સ 3 અને કોમ્પ્લેક્સ 4 ને કોણ જોડે? કોમ્પ્લેક્સ 2 અને 3 ને કોણ જોડે? યુબિક્વિનોન. સમજાય છે આ વસ્તુ? તો યુબિક્વિનોન એ ચલાયમાન વાહક છે. યુબિક્વિનોન અને સાઇટોક્રોમ સી. સાઇટોક્રોમ સી એક પ્રકારનું વિશિષ્ટ પ્રોટીન જ છે જે ઇલેક્ટ્રોનનું વહન કરવાની ક્ષમતા ધરાવતો, પણ એ બંને ચલાયમાન વાહકો છે. ક્લિયર?